સુરત સહિત આખા દેશમાં આગામી ગણતરીના દિવસોમાં જ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થનાર છે। ત્યારે મૂર્તિકારો ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપી રહ્યા છે। જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે પીઓપી અને માટીની મૂર્તિ તથા મૂર્તિની સાઇઝને કારણે ધંધામાં ઓટ આવી હોવાનું મૂર્તિકારો કહી રહ્યા છે। આગામી 17મીએ સુરત સહિત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવની ઉજવણી થનાર છે। 10 દિવસ ચાલનાર ગણેશોત્સવની અત્યારથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તો મૂર્તિકારો પણ ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપી રહ્યા છે। તો છેલ્લા કેટલાક વર્ષોથી પીઓપી પર પ્રતિબંધ આવતા જ મૂર્તિકારોમાં નિરાશા જોવા મળી રહી છે। તો આ વર્ષે 5 ફૂટની પીઓપીની મૂર્તિની પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું। જોકે તેમ છતાં કેટલાક પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા પરવાનગી અપાતી નથી। તો માટીની મૂર્તિમાં પણ ખર્ચો વધારે થતો હોવા છતાં માટી અને પીઓપીની મૂર્તિઓ વચ્ચે શ્રદ્ધાળુઓ પણ અટવાઈ પડ્યા છે। ત્યારે હાલ તો ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી હોય મૂર્તિકારો તૈયાર થયેલી મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે। જે અંગે અમારા પ્રતિનિધિ દ્વારા મૂર્તિકાર સાથે વાતચીત કરાઈ હતી। ગણેશ ઉત્સવ તહેવારને હાલ થોડાક જ સમય બાકી છે, ત્યારે મૂર્તિકારો મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે। ત્યારે આપણે ઉધના દરવાજા પાસે એક મૂર્તિકાર પાસે આવ્યા છે અને તેમણે કઈ રીતની કામગીરી કરી છે અને આખરી ઓપ કઈ રીતે આપી રહ્યા છે તે અંગે આપણે તેમને પૂછશું। આપનું નામ? મારું નામ એસબી આહિરે છે। હું ગાયત્રી આટમાંથી બોલું છું, ઉધના રોડથી। આ વખતે કેવી મૂર્તિ તમે બનાવી છે? આ વર્ષે નવીમાં એટલે લાલબાગના રાજા છે, પછી આપને બાલ સ્વરૂપ ગણપતિ છે, એવી બધી ઘણી છે વેરાયટીઓ છે। અને અત્યારે કેવી પરવાનગી કેટલી મૂર્તિઓના? પરવાનગી એટલે 5 ફૂટ લગીનું પીઓપીમાં આપેલું હતું અને માટીમાં કંઈ 8 કે 9 ફૂટ જેવું પરમિશન હતું, પણ તે પીઓપીમાં કંઈ જોઈએ તેવું આમ દેખાતું નથી આમ। આ વખતે ગયા વર્ષ કરતાં ઘરાકી કેવી છે? ઘરાકી એટલે આ વર્ષે માહોલ એકદમ ઠંડો લાગે છે। તો શું લાગે હવે 2-4 દિવસ બાકી છે તો તેમાં ઘરાકી નીકળશે? હવે એમાં પાછું આ 2-4 દિવસ પાછું પેલું આ ધમાલનું બી પેલું રહ્યું એટલે ઘરાકીમાં થોડી ઘણી અસર હવે આ 8મ પછી નીકળશે એવું લાગે છે ઘરાકી। છેલ્લા 2-1 સપ્તાહ બાકી છે તો શું લાગે છે તહેવારને કોઈ આની મોંઘવારીની અસર પડશે તહેવાર પર? તહેવાર પર મોંઘવારીની તો અસર તો પડશે જ। હવે જેમ જેમ દિવસો આમ વર્ષો આમ ફલટાઈ જાય એટલે બધામાં ભાવ વધારો થાય જ। કલરમાં છે, પીઓપીમાં છે, જગ્યાનું ભાડું છે, એ ઉપરાંત પાછું કારીગરોની મજૂરી છે। કેટલા ફૂટની તમે મોટું બનાવ્યું? માં તો હમણાં પીઓપીમાં લગભગ 5 ફૂટના ઉપર મારી પાસે મૂર્તિઓ છે નથી। તો હવે ગણતરીના દિવસો ગણેશ ઉત્સવને બાકી છે, ત્યારે મૂર્તિકારોને પણ એવું લાગી રહ્યું કે આ વખતે ઘરાકી નથી, ત્યારે ભક્તો પણ આ વખતે મોંઘવારીને માર પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન રવિ વેંદે સાથે અઝર કુરેશી, S9 ન્યૂઝ, સુરત।